ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં આવ્યા છે ત્યારે સતત ચર્ચામાં રહ્યા છે. અલગ અલગ અંદાજના કારણે તેઓ જાણીતા બન્યા છે. ક્યારેક ખેતરમાં તેઓ ખેતી કરતા હોય તો નેહળે બેસીને ગીતો સાંભળતા હોય કે ગીતો ગાતા હોય તો ક્યારેક ડાયરાની મોજ માણતા હોય. ત્યારે જૂનાગઢના ખડિયા ગામમાં ગોપાલ ઇટાલિયાનો એક અનોખો નવો અંદાજ સામે આવ્યો છે. ખડિયા ગામમાં ગોપાલ ઇટાલિયા એ ગોવાળિયા બન્યા છે. ગોપાલ ઇટાલિયા ગોવાળિયા બનીને આખા ગામમાં ફરે છે, લોકોને મળે છે. જેમ આપણે તહેવાર હોય ત્યારે કેમ સામાન્ય માણસ લોકોને મળતા હોઈએ, વડીલોના આશીર્વાદ લેતા હોઈએ, તેમજ ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા. ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ નાની છોકરીઓએ તેમના ઓવારણા લીધા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા એ ગામમાં દરેક લોકોને સામાન્ય માણસ મળતા હોય તે રીતના મળ્યા, વડીલોના આશીર્વાદ લીધા. દાદા દાદી જે ગામમાં બાબાઓ રહેતા હોય તેમના ગોપાલ ઇટાલિયાએ આશીર્વાદ લીધા. ત્યારબાદ તેઓ મંદિરમાં દર્શન કરવા જાય છે. અલગ અલગ 2 થી 3 મંદિરે ગોપાલ ઇટાલિયા દર્શન કરવા ગયા અને ત્યારબાદ ગામના એક હોલમાં તેમની જનસભા પણ યોજાઈ હતી. અને ગોપાલ ઇટાલિયાએ પારંપરિક એ ભરવાડના વેશમાં જોવા મળ્યા. આમ સાથે લાકડી રાખી હોય, માથે પાગ બાંધી હોય અને ભરવાડનું કેડિયું પહેરેલું હોય તે રીતના દ્રશ્યો ગોપાલ ઇટાલિયાએ એક અનોખો અને નવો અંદાજ એ જોવા મળ્યો. કારણ કે સામાન્ય રીતના ધારાસભ્ય એ આ રીતના જોવા મળતા નથી, પરંતુ ગોપાલ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે જે સતત કંઈક ને કંઈક નવું કરતા હોય છે, જેના કારણે તેઓ સતત એ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ગોપાલ ઇટાલિયાનો આ અનોખો અંદાજ જોવા મળ્યો છે. આમ તો વાત કરીએ તો તેઓ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ દરરોજ અલગ અલગ ગામોમાં જાય છે, લોકોનું અભિવાદન ઝીલે છે. લોકો પણ મોટી સંખ્યામાં તેઓ જ્યાં જાય ત્યાં ગામમાં લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉમટે છે. નાના બાળકોથી લઈને આબાલ વૃદ્ધ સૌ લોકો તેમને જોવા માટે, તેમને સાંભળવા માટે એ ઉત્સુક રહે છે. કારણ કે ગોપાલ ઇટાલિયા એક વક્તા પણ છે, તો તેમને સાંભળવા એ વિસાવદરના ગામ લોકોને ગમે છે. અને તેઓ જે બોલે છે તેઓ જે રીતના આક્રમક રીતના પ્રહાર કરતા હોય, કાં તો કાયદાની વાત કરતા હોય, કાં તો લોકોની હકની વાત કરતા હોય, તે સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. ત્યારે હાલ તો ગોપાલ ઇટાલિયાનું આ અનોખો અંદાજ એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે જન્માષ્ટમી નજીક છે, ત્યારે જન્માષ્ટમીના 2 દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયાનો આ અનોખો અંદાજ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમના આ અંદાજની ચારેકોર એ ચર્ચા થઈ રહી છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.